જય શ્રી રામ, જય દ્વારકાધીશ મિત્રો। તો આપ સર્વેનું મારા નવા વ્લોગમાં હાર્દિક સ્વાગત છે। તો આજે સવારે આપણે નીકળી ગયા છીએ રાણકપુર માટે અને આ તમે જોઈ શકો છો બાઇકમાં છીએ। આ પાછળ બેઠો એ મારો નાનો ભાઈ છે અને આપણે આ રાણકપુર થારા હાઈવે છે તેના ઉપર જઈ રહ્યા છીએ। સામે આવે કટ, એ કટેથી આપણે વળી જવાનું છે, તો ડાયરેક્ટ સીધા આપણે જઈશું ઘરે। તો ફાઇનલી મિત્રો આપણે હવે પહોંચી ગયા છીએ રાણકપુર ગામમાં અને તમે જોઈ શકો છો આ ખેતરમાં કેટલો ઠાર પડ્યો છે અને આ જે આગળનો ભાગ બાકી છે એ ખોરવાનો છે અને હવે બસ બધા આવી ગયા છે ખોરવા માટે। તો બપોરે જમ્યા પછી આપણે આજે દવા માટેના જો પીપળામાં પાણી ભરીએ છીએ અને આ પીપળાની અંદર દવા નાખી અને આ મશીન છે, આખું ટ્રેક્ટર સાથે જોડેલો પંપ છે જે પીપળામાં દવા ભરાશે। આ પાણી જે તમે જોઈ શકો છો પાણી ભરાય છે, આની અંદર દવા નાખી દેવાની અને આ પંપ છે, આ પંપના મદદથી પાણી દવા છંટાશે। આ નળી છે જે ખેતરમાં લઈ જવાની અને ફુવારા વડે એ ચોંટવામાં આવશે। તમે જોઈ શકો છો તો મિત્રો આ નળી છેક હવે વડા આવી ગયા છીએ અને તમે જોઈ શકો છો આપણા ઘરે જવાનો જ આ રસ્તો છે અને બસ હવે પહોંચવા જ આવ્યા છીએ। હવે એવો વિચાર છે કે ઘરે જવું નથી અને સીધા જ મંદિર જતું રહ્યું છે। તો બાઇકમાંથી આપણે રસ્તામાં ઉતરી ગયા અને અહીંથી બાઇક ગઈ ઘરે। આપણે હવે મંદિર બાજુ જઈએ છીએ કેમ કે આજે શનિવાર પણ છે અને આખા દિવસના ગયા પણ નથી, તો હવે મંદિર બાજુ આપણે જઈ રહ્યા છીએ। તમને ત્યાં બતાવું કે આજે કેટલી પબ્લિક આવે છે। આજ શનિવાર છે તો ત્યાં ખૂબ પબ્લિક આવે છે। તો આપણે હવે પહોંચી ગયા છીએ મંદિરે અને ત્યાં દુકાને જઈ તમને બતાવું હું। તો જુઓ, તો તમે જોઈ શકો છો કેવું મેળા જેવું લાગી રહ્યું છે। તો બસ આજના માટે આટલું જ। જય માતાજી।